નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું MCS ડિજિટલ ગાઈડની અંદર। દોસ્તો આજે આપણે ખૂબ અગત્યની વાત કરવાના છીએ, એમાં ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટે અગત્યનો વિડીયો રહેવાનો છે, કેમ કે આ મહિને એક સાથે 3 મહિનાનું અનાજ મળવાનું છે, એટલે કે 3 ગણું અનાજ મળવાનું છે। કયા કયા રેશન કાર્ડ ધારકોને મળશે આ લાભ? તો કે APL, BPL અને અંત્યોદય, આ 3 કેટેગરીના જે રેશન કાર્ડ ધારકો છે તેમને આ મહિને એક સાથે 3 મહિનાનું અનાજ મળવાનું છે। તો કેટલું અનાજ મળશે તેની માહિતી આપણે મેળવવાના છીએ, અને કઈ રીતે આવો નિર્ણય લેવામાં આવ્યો છે તેની પણ માહિતી મેળવવાના છે। તો દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલની અંદર નવા મિત્રો જોડાણ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો। રેશન કાર્ડ ધારકો આપણે વાત કરીશું હવે। આ મહિનો એટલે કે એપ્રિલ મહિનો આ વખતે સાચે જ સારા સમાચાર લઈને આવ્યો છે। મોંઘવારી વધતી જઈ રહી છે અને ઘર ખર્ચ સંભાળવો મુશ્કેલ બની રહ્યો છે, અને એવામાં સરકારે આ નિર્ણય ઘણો રાહત આપનાર સાબિત થયો છે। મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો દેશની અંદર યુદ્ધના કારણે મોંઘવારીની અંદર સતત વધારો થઈ રહ્યો છે, અને આ મોંઘવારીનો જે વધારો થઈ રહ્યો છે તેના કારણે જ સરકારે આવો નિર્ણય લીધો છે કે આ લોકોને એક સાથે 3 મહિનાનું અનાજ આપી દેવામાં આવે। હવે તમને દર મહિને રેશન લેવા દુકાન પર જવાનું રહેશે નહીં। સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે, જેની અંદર એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનાનું અનાજ એક સાથે આપવામાં આવશે, એટલે કે એક જ વખતમાં 3 વખતનું પૂરતું અનાજ તમને મળી જશે। મિત્રો, આ નવી વ્યવસ્થા હેઠળ યોગ્ય રેશન કાર્ડ ધારકો જે છે તેમને એપ્રિલ, જૂન 2026 સુધીનું અનાજ એક વખતે આપવામાં આવશે। ખાસ કરીને કામકાજ કરતા લોકો માટે આ ખૂબ જ ઉપયોગી થવાનું છે, કેમ કે દર મહિનાની અંદર મજૂરીએ જતા હોય તો દિવસો પાડીને આ કામ કરવું પડતું હતું, પરંતુ હવે એક મહિનાની અંદર, એક દિવસની અંદર 3 મહિનાનું અનાજ છે તે આપી દેવામાં આવશે, અને તમારે લાંબી લાઈનોમાં ઊભું રહેવાનું ટાળવાનું થશે। આ પગલાંથી રેશન ધારકો પર ભીડમાં પણ ઘટાડો થશે। સરકાર હવે POS મશીન અને ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે, જેથી તમામ પ્રક્રિયા પારદર્શક બનશે। રેશન લેવા જતા સમયે તમારું રાશન કાર્ડ અથવા તો તમારું આધાર કાર્ડ સાથે રાખવું, જેથી સરળતાથી ચકાસણી કરી શકાય। ગામડા અને દૂરમાં રહેતા લોકો માટે આ નિર્ણય ખૂબ જ ફાયદાકારક છે। ઘણા લોકોને રેશન લેવા માટે લાંબા અંતર સુધી જવું પડતું હોય છે, જેના કારણે આખો દિવસ બગડતો હોય છે, તો હવે તેમને એક દિવસની અંદર 3 મહિનાનું અનાજ મળી જશે। વૃદ્ધો અને મજૂરો માટે વારંવાર જવાની ઝંઝટમાંથી તેમને છુટકારો મળશે, સાથે જ મુસાફરીનો ખર્ચ અને સમય બંનેની અંદર બચાવ થશે। લાભાર્થીઓએ પોતાના નજીકની યોગ્ય જે ફેર પ્રાઇઝ શોપ એટલે કે મફત રાશનની દુકાન છે ત્યાં જઈ અને આ રાશન લેવાનું રહેશે। સરકાર દ્વારા નક્કી કરેલી તારીખો પર જ વિતરણ થશે, એટલે સમયનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। યોગ્ય સમયે પહોંચશો તો કોઈ પણ મુશ્કેલી વગર 3 મહિનાનું અનાજ તમે મેળવી શકશો। અને મિત્રો, કેટલું અનાજ મળશે તેનો વિડીયો જો ન્યૂઝપેપરની અંદર માહિતી આવી જશે આજકાલની અંદર, તો તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે। તો મિત્રો, આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ MCS ડિજિટલ ગાઈડને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। અહીંયા તમને આવી માહિતી સમયસર મળતી રહેશે।